હાલો મિત્ર, હમણાં તમને એક વિડીયો મૂકું બીજો પરવીન રામનો. એનું જોરદાર ભાષણ છે અને સાચું છે, ખોટું નથી. એટલે તમને મૂકો એટલે એ ખબર પડે. હું આ ખેડૂત માટે પરવીન રામની ખેડૂતની આ રેલી છે કરે છે ને, આમ આદમી પાર્ટી વાળા ખેડૂત જન આક્રોશની રેલી કરે, બરોબર ને, સોમનાથથી એ ચાલુ છે. એનું ભાષણ એનું હતું. પરેશ ગૌસ્વામી રેલીમાં છે ને એને આવવાનું હોય છે. અને પરેશ ગૌસ્વામી આપણને ખબર છે ખેડૂત માટે કેટલું કામ કરે. જ્યારે ઓલા માવઠું થયું ત્યારે પરેશ ભાઈ કેટલું બોલતા હતા કે આવા તમે ન આમ પૈસા એટલે ખેડૂતને કાંઈ ન છે. કાં બીજા નેતા નતા ઈચ્છા નેતામાં ને તોય બોલતા. હાલો, એ ખેડૂત માટે એટલું જ કામ કરે. અને રોજના હવામાન સમાચાર મૂકવાના. હવામાન સમાચાર મૂકેલા આપણને કેટલો ફાયદો. આપણે 2-5 અઠવાડિયે અગાઉ એને કહી દે આપણને કે તમે એટલે તમારો સામાન હાચવી લેજો. ખેડૂત વરસાદ થવાનો છે, માવઠું થવાનું છે, પવન ચડવાનો, તડકો થવાનો, બધું એ કહી દે. ને આપણને કેને ખબર પડે? ખેડૂતને કાંઈ ન ખબર, ખાલી તડકો ને છાયો એટલી જ ખબર પડે. તાપમાન કેટલું વધશે ને એ જ ખાલી ખબર હોય, બાકી કાંઈ ન હોય. તો તમને આ વિડીયો મૂકું પરવીન રામનો એટલે ખબર પડે. એટલે આ બધા ખેડૂત માટે મહેનત કોણ કરે ને કોણ ન કરે એ બધી ખબર પડે ને. પહેલાં જોવો એ વિડીયો. કે પરેશભાઈ ગૌસ્વામીને અમે ખૂબ નજીકથી જાણીએ છીએ. એ વ્યક્તિ હું કદાચ એવું કહી શકું કે ખેડૂતની અંદર સૌથી ગ્રાઉન્ડ લેવલની ઉપર કોઈ માણસ કામ કરતું હોય અને ગુજરાતનો ખેડૂત સૌથી વધારે કોઈને ચાહતો હોય તો એ પરેશ ગૌસ્વામી છે. એમાં કોઈ બે મત નથી. આ ગામમાં મારે કહેવું પડે. પણ મને દુઃખ થાય છે, હું જેલમાંથી બહાર આવ્યો, મને વાતનું દુઃખ છે કે પરેશભાઈ ગૌસ્વામી જેવો વ્યક્તિ, નાકથી ઉપર માથા સુધી લઈને જેને એમ કહી શકાય કે તટસ્થ વ્યક્તિ, એવા વ્યક્તિ ઉપર પણ અત્યારે અમુક લોકો ખોટા આક્ષેપો લગાવી રહ્યા છે. પરેશભાઈએ ગઈકાલે સામેથી મને ફોન કર્યો કે ખેડૂતોની વાત છે પ્રવીણભાઈ, મારે યાત્રામાં જોડાવું છે. મેં ફોન નતો કર્યો, મને યાદ નતું રહ્યું. એનો સામેથી ફોન આવ્યો અને એનો ફોન આવ્યો એટલે મેં પોસ્ટ મૂકી કે આવતીકાલે ખેડૂત નેતા પરેશ ગૌસ્વામી પણ યાત્રામાં આવી રહ્યા છે. અને એમાં મેં નીચે કોમેન્ટો વાંચી તો મને દુઃખ થયું છે. એક મિત્ર તરીકે, એક ભાઈ તરીકે મને દુઃખ થયું છે. અને એમણે પોતે કોમેન્ટ વાંચી તો એને દુઃખ થયું. એને એવું કીધું કે પ્રવીણભાઈ, મારી હવે ઈચ્છા નથી આવવાની. આ વાત એની સાંભળીને મને વધારે દુઃખ થયું એટલા માટે કે સાહેબ, ખેડૂત માટે કોઈ અવાજ ઉઠાવતો ચહેરો હોય, ખેડૂત માટે કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતો ચહેરો હોય તો એ કોઈ આપણને વારંવાર ન મળતો હોય. મેં પણ આંદોલનો કરેલા છે, 15 વર્ષ આંદોલનો કરેલા છે. દરેક આંદોલનોમાં સફળતા નથી મળતી. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે 2-5% લોકો આક્ષેપો કરે કે પડીકું લઈ લીધું, ત્રીજું લઈ લીધું, બીજું લઈ લીધું. અરે સાહેબ, ઈ તો જેને પીડા ભોગવી હોય એને ખબર હોય. આક્ષેપ કરવા વાળાને તો મફતમાં કરવા છે, કાંઈ ફેર પડતો નથી. પણ દુઃખ છે એટલે દિલના ભાવથી કહું છું. એને જાણું છું એટલે કહું છું, એને ઓળખું છું એટલે કહું છું. અને વિનંતી કરું છું કે ખેડૂત માટે લડવા નીકળ્યા હોય એને આપણે સપોર્ટ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એના ઉપર આક્ષેપ ન કરો એટલી મારી અહીંયાથી 2 હાથ જોડીને વિનંતી છે. ગુજરાતના લોકોને, જે લોકો આક્ષેપ કરે છે એને, અને તમારી પાસે પુરાવો હોય તો લાવો, પુરાવો સાબ મૂકો. હાલો, તમે જોયો ને વિડીયો. હવે ખાલી બીજો પરેશભાઈએ કીધું હતું કે મારે એ યાત્રામાં જોડાવું, બરાબર. હવે એમાં પરવીન રામે આ પોસ્ટ મૂકી હોય કે ગમે હાલો વિડીયો મૂક્યો જે હોય, મને ન ખબર પાકી.
હવે ત્યાં તો કે કોમેટું કરવા મીણે આવી છો પૈસા પડીકાનું નાન તેને એવું કોમેન્ટ કરવાવાળા તો હે ને નવરા જ હોય એને શું હોય કોમેન્ટ એવી ખરાબ કરે એટલે એનું હાલ્યા રાખે અને એ હોય કોણ ખેડૂત લૂંટવાવાળા વધારે ભાઈ હું ખેડૂતને કેમ લૂંટવા એવડે કોમેન્ટો એવી જ કરે શું ખેડૂત બાજુ હોય ને એ ન કોમેન્ટ એવી કરે બાકી ખેડૂત લૂંટવાવાળા હોય ને એને કોમેન્ટ એવી જ હોય ખરાબ જ હોય પડીકા લઈ લીધા ને આમ લઈ લીધું તેમ લઈ લીધું એવું જ હોય એટલે હાચાને હે ને વાર લાગે આગળ વધતા આગળ તો વધે જ પણ વાર લાગે એને આમ બહુ પરસેવો વારવો પડે મારી જેમ હું આ પરસેવો વરી જાય ને એમ એટલે ખેડૂત કેમ પરસેવો વરી જાય કામ કરી મહેનત કરી એમ પરસેવો વારીને હે ને આગળ વધતા વાર લાગે આ પાલટી જે નવી હે ને એટલે વાર લાગશે બાકી વધી તો જાય છે કાંઈ ભાજપે કાંઈ પહેલેથી તો કાંઈ મોટી જબરી પાલટી હશે નહીં એ હરવે હરવે જ વધી છે અને વધી ચારે ને એ હોતે એક વિડીયો મૂકી એટલે તમને ખબર પડે કે કેવી રીતે ભાજપ પાલટી વધી જાય હા બધા ફાયદો જ ગોતતા જ હોય હું ગમે નામે આગળ વધવા ફાયદો જ ગોતે હાવ એમ નામ કોઈ ન વધે એ હોતે ખેડૂત નામે ઘણું બોલીને વધી ગયા હે અને હવે ખેડૂત સામું નથી જોતા હવે ખબર પડશે અમારી સત્તા હાલે બધી હવે ખેડૂત કાંઈ દેવું હોય કે ન દેવું હોય અમારે મરજી એમ સામું કોણ બોલવાનું એવું બધું એટલે આવું તો હાલ છે જ પણ બાકી એકદમ સત્તા ફેરે ને તો હિન્દી ખબર પડી જાય કોણ ખોટું કોણ સાચું બધી ખબર પડી જાય હો પણ હવે આપણે સત્તા જ ફરતી નથી તો આપણને કેમ ખેડૂને કેમ ખબર પડશે કોણ સાચું કોણ ખોટું કેમ ખબર પડે હાલો એ કયો હાલો આપણે કાંઈ કરવું જ ખબર કેમ પડે એકદમ સત્તા ફરી જાય હમણાં તરત ખબર પડી જાય ખેડૂત કોણ કેટલું કામ કરે કોંગ્રેસે પહેલાં કેટલું કર્યું ભાજપવાળાએ કેટલું કર્યું અને હવે આમ આદમી પાર્ટી આવી હતી એ કેટલું કરે શું બાકીના ખો ને હંધાય વખાણ કરે હું એ કરું હું બધાને આમ કામ કરી નાખું ને આમ કરું વખાણ કર્યા તો કાંઈ થાય નહીં પબ્લિક જોવે એ સાચું ને વખાણ તો હું કરું કે આ લીંબુડી કેટલા 5 મણ લીંબુ થાય એમ થોડા થઈ જાય એમાં કેટલી વાર લાગે શું એટલે આ બધું જોવું પડશે આમ આદમી પાર્ટી એકદાણ આવે ને તો એની વચ્ચે આપણને ખબર પડી જાય ભાઈ આવડા કેટલી મહેનત કરે હવે આવે જ નહીં કેમ ખબર પડે બધું જોવું જોઈશે હો અને ખેડૂતને જ એકદમ જોવું જ જોઈશે અત્યારે ખેડૂત બહુ મુશ્કેલીમાં જ છે હંધાય કરતા હમણાં બધા એમાં છે ને ભાવમાં હંધાય તૂટી જ જવાના આપણે ખેડૂતને જ બહુ વિચારવું પડે શું અને કંઈ કોમેન્ટ તમારે ગમે ભલે જે કરે બાકી પરેશ ગોસ્વામી સાચા જ છે આપણને ખબર જ છે ખેડૂત માટે સાચા જ છે બાકી જેને જે કરવું એ કરે સમજીએ બધા મહેનત કરે જ છે ત્યાં સારું હાલો મિત્રો આપણે ધ્યાન રાખીને કામ કરી બીજું શું